અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી। સાપુતારાને અડીને આવેલ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર કતાર જોવા મળી। ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને અપીલ કરી છે કે જિલ્લામાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ। ડાંગ જિલ્લાની તમામ જાહેર જનતાને अनुरोध કરવામાં આવે છે કે ડાંગ જિલ્લામાં કાર્યરત કુલ 9 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તેની તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહેલ છે। તેથી કોઈપણ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા સિવાય માત્ર ને માત્ર સરકારી રીતે જે માહિતી પ્રસારિત કરવામાં આવે તેના આધારે જ કામગીરી કરવી। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન અંગે જણાવ્યું કે આજે દેશ માટે ગૌરવનો દિવસ છે, કારણ કે પીએમ મોદીએ 8,931 દિવસની જાહેર સેવા પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે। તેમણે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે લાંબા સમય સુધી સેવા આપી છે। આ માત્ર સમયનો રેકોર્ડ નથી, જનતાના વિશ્વાસનો રેકોર્ડ છે। તાજેતરમાં જ 8,931 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપવાનો એક ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે। ત્યારે આ માત્ર એક સમયનો રેકોર્ડ નથી, આ જનતાના અખંડ વિશ્વાસનો એક રેકોર્ડ છે। તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે પાર્ટી સંપૂર્ણ તાકાત સાથે તૈયારીઓમાં લાગી ગઈ છે અને ચૂંટણીના મેદાનમાં ભાજપ હંમેશા સક્રિય રહી છે। તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે ચોમાસું આવે ત્યારે દેડકા જેમ કૂદે છે તેમ વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ સક્રિય થાય છે। ભાજપ સ્થાનિક સ્વરાજ્યોની આવનારી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। તમામ સમિતિઓ બનાવી દેવામાં આવી છે। ચૂંટણી આવે ત્યારે મેદાનમાં જાય છે એવું નહીં। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર કે લીડર્સ કે સરકાર કે મંત્રીઓ માત્ર ચૂંટણી આવે ત્યારે જ દેખાય તેવું નહીં। ચોમાસું આવે ને દેડકા ઉડવા માંડે એ તો તમને ખબર છે કે પંજાબથી ને દિલ્હીથી બધા લોકો ત્યારે આવવા માંડ્યા છે। માત્ર ચૂંટણી આવે ત્યારે દેખાય અને ચૂંટણી જાય ત્યારે જતા રહે। સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપનગર વિસ્તારમાં આવેલ શ્રીજી આર્કેડ ખાતે એક માનસિક બીમાર યુવક ગેલેરી પર ચડી જતા હડકંપ મચી ગયો હતો। યુવક ખાનગી હોસ્પિટલની ગેલેરી પરથી કૂદવાનો પ્રયાસ કરતો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત અને સમજાવટ બાદ ફાયર ટીમે યુવકને સલામત રીતે નીચે ઉતાર્યો હતો। હાલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરીને તેની સારવાર ચાલુ કરવામાં આવી છે। ગીર સોમનાથમાં શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। નવા બંદર મરીન પોલીસે ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી છે। તો રાજ્યમાં પેટ્રોલ ડીઝલના અછતની અફવા વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો તળ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન 3 વાહનો ઝડપાયા। પોલીસે 8,800 લીટર ડીઝલ જપ્ત કરી 3 સામે ગુનો નોંધ્યો છે। પોલીસે ₹25 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। તો ગીર સોમનાથનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ડીઝલનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તો ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એક તરફ પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ લોકો દ્વારા આ પ્રકારે જે જથ્થો છે તેનો પણ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। જામનગરમાં એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે। એક મહિલાની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। મહિલાના પરિચિત અને પાડોશમાં રહેતા વિજય પૈસાની લેતી મામલે મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો મહિલાની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે, જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પાડોશી દ્વારા જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે।
આરોપી છે જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માગણીના ધ્યાને આવતા આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડિચ દ્વારા આ કામના જે મરણ જનાર છે એ મહિલાને ગળું દબાવી અને ગળા અને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલું છે. જે અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સુરેન્દ્રનગરના વઢવાણના ફૂલગ્રામ ગામમાં આધેડની હત્યાની ઘટના સામે આવી છે. અંદાજે 3 થી 4 શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે આધેડની હત્યા કરી દેવામાં આવી તો પારિવારિક કારણોસર સામાન્ય બાબતમાં હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. फूलग्राम गांव के अंदर एक मर्डर का बनाव बना है. अभी कुछ आरोपियों का नाम सामने आया है लेकिन तपास चालू है. अभी ये मर्डर का क्या कारण है एग्जैक्टली और इसमें कौन कौन साथ में थे और क्यों ये बनाव बना, इस बारे में अभी तपास चल रही है. અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં પત્ની, સાળી અને પુત્રના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મહત્યા કરી છે. જે અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે સુસાઇડ નોટના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે નિવૃત્ત થયા બાદ આરોપીઓ મૃતક જયંતિભાઈને માનસિક ત્રાસ આપતા હતા. આમ કંટાળીને મૃતક જયંતિભાઈ ઘરેથી નીકળીને સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શું એમને ગાડી લીધી હતી તો એમનો હપ્તો પેન્શનમાં જ કપાતો હતો અને મારા ભાઈ કને દવાના પૈસા બચતા નહોતા અને હું ગરીબ છું બરોબર અને હું છૂટક મજૂરી કરું, હું ક્યાંય લાવું એટલા પૈસા. મારા શું ઈચ્છો છો પોલીસ પાસેથી? પોલીસ પાસે ઈચ્છું કે મારા ભાઈ જે નોટમાં લખીને ગયા એ એમના આરોપીઓની સજા થવી જ જોઈએ. એમની પત્ની તો કે મારે જરૂરત જ નહીં આમની. અત્યારે અઠવાડિયા પહેલાં મારી ઘરના જ હતા, અઠવાડિયા પહેલાં ગયા તો છોકરો બી એમનો નાનો મારવા આવ્યો, ગાળો બોલી મા બહેનોને એમના બૈરી કે મારા આમની કોઈ જરૂર નહીં. એટલે આર્યા ભાઈ ટેન્શનમાં જ ફરતા હતા બરોબર. જૂનાગઢના કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફાગરી રોડ પર આવેલી ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના માલિક સાથે અંદાજે 13.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. મધુસૂદન ટ્રેડિંગના નામે કામ કરતા આરોપી કિશન સવસાણી દલાલોના માધ્યમથી વિશ્વાસ જીત્યા બાદ માલ મંગાવી ચૂકવણી ટાળતો હતો. પોલીસે તપાસ દરમિયાન ખુલાસો કર્યો છે કે આ જ રીતથી જૂનાગઢ, રાજકોટ, ગોંડલ અને જેતપુર સહિતના વિસ્તારોમાં અનેક વેપારીઓને નિશાન બનાવાયા છે. હાલ મુખ્ય આરોપીને ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આપણે અવારનવાર એને ફોન કરેલ પણ એને પૈસામાં આજ કરવું કાલ કરવું એમ કરીને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એટલે મેં એની ઉપર એફઆઈઆર દાખલ કરી. કાંઈ અમારા પૈસા આપી દે એટલે આપને કાંઈ વાંધો નથી. સિંગદાણાનો વેપાર કરતા હોય જુદા જુદા અલગ અલગ વ્યવહારો કરીને કુલ 13,60,485 રૂપિયાનો સિંગદાણાનો માલ એમને આપેલો હતો, પરંતુ તેઓ તેનું પેમેન્ટ નહીં કરેલ અને વિશ્વાસઘાતને છેતરપિંડી કરેલ હોય. આ સદર આરોપી જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનામાં એટલે ધરપકડ થયેલી હોય, જેનું ટ્રાન્સફર વોરંટ લઈ અને કબજો લેવામાં આવેલો છે. ઉનાળો